કે આ શ્વાસ એટલે કે ભાઈ પૃથ્વી તત્વ હાલતું હોય, શ્વાસમાં અગ્નિ તત્વ હાલતું હોય, વાયુ તત્વ હાલતું હોય, આકાશ તત્વ હાલતું હોય, પણ જ્યારે જળ તત્વ હાલતું હોય ને ત્યારે એ મોતીડું પરવાનું છે. એટલે આ બધું વિષય સાયન્સ છે. સાયન્સનો વિષય એટલે કે ભાઈ ડૉક્ટર બનવું, એન્જિનિયરિંગ, જે વસ્તુ આવે આપણે સાયન્સમાં. એટલે આ તમારે પોતે પોતાનામાં ડૉક્ટર બનવાનું સાયન્સ એટલે, અને એ પ્રમાણે એનો દાસ બની અને એને દાસ્યતા ભાવ પ્રગટ કરવાનો છે. એટલા માટે હું આ તમને માધ્યમથી સમજાવવા માગું છું કે જે મારી રીતે હું સમજ્યો છું એ તમને સમજાવું છું. ચારેય વીજળીના ચમકારે મોતીડું પરવાય. એ જળ તત્વ આવે શ્વાસોશ્વાસમાં, ત્યારે તમે એ તમારું અંદર અખંડ ધૂન હાલતી હોય અને એમાં એ મોતી પરવાઈ જાય. પિંગલા પિંગલા ને સુષમણા, આ ત્રિવેણી સંગમમાં નવાય. એ બધું તમારા આ શરીરમાં છે અને શરીરની જ ભક્તિ છે. પણ આપણે શરીરની અંદર ભક્તિને બદલે આપણે શરીરથી ભક્તિ કરી, એને ધર્મ નો કહેવાય, એને ભક્તિ નો કહેવાય, એને કરમ ભક્તિ કહેવાય. એનાથી ફળ મળે, સારું ને નરસું.